દિવ્યાત્મા જય સ્વામિનારાયણ. જાગી ગયા કે હજુ ઊંઘો છો? ના ના, તમે તો જાગી ગયા છો, મને ખબર પડી ગઈ. હું તમારો બેસ્ટ ફ્રેન્ડ. આજે આપણે સ્વામી બાપાના એક નવા ગુણની વાત કરવાની છે. સાંભળવી છે? સાંભળવી જ હોય ને, એમાં તો કેવી મજા આવે છે નહીં? સ્વામી બાપા જ મસ્ત મસ્ત હતા, તેમના ગુણો સાંભળવાની આપણને કેટલી બધી મજા આવે. જેને ગુણે રીજા ગિરધારી પુસ્તકની આપણે બધી વાતો કરીએ છીએ. હા, ધ્યાન રાખજો. પણ આ સ્વામી બાપા કોણ હતા તમને ખબર છે? એમનો જન્મ છે ને ચાણસદ ગામમાં થયેલો. નાના હતા ને ત્યાંથી જ ભજન ભક્તિવાળા, કોઈનું ખરાબ કરવાનું નહીં, કોઈની જોડે ઝઘડવાનું નહીં, મારામારી નહીં કરવાની, અને ભણવામાં બહુ હોશિયાર, અને બધાને એમના ઉપર વિશ્વાસ કે આ શાંતિલાલ જે કરે સારું જ કરે. હા, એમનું બાળપણનું નામ શાંતિલાલ હતું, અને એમના મમ્મીનું નામ દિવાળીબા, અને પિતાનું નામ મોતીભાઈ. અને ચાણસદમાં ધીમે ધીમે મોટા થયા, અને સાસી મહારાજની ઈચ્છા હતી કે આ શાંતિલાલ બહુ જ મોટો સાધુ થશે અને બહુ બધા જીવોનું કલ્યાણ કરશે. એટલે મોતીભાઈને કહી દીધું, મોતીભાઈ, આ છોકરો અમારે સાધુ થવા માટે જોઈશે. એમના પપ્પા સત્સંગી, એટલે કે કાંઈ વાંધો નહીં, તમે તારે લઈ જજો. એવી રીતે સ્વામી બાપા સાધુ થયેલા, અને એમનું નામ નારાયણ સ્વરૂપદાસ પાડેલું. પણ એમને પ્રમુખ સ્વામી કેમ કે ખબર છે તમને? દિવ્યાત્મા આઈડિયા આવે છે પ્રમુખ સ્વામી એમને કેવી રીતે નામ મળ્યું? જેમ મેં તમારું નામ દિવ્યાત્મા પાડ્યું ને, એવી રીતે એમનું નામ પડી ગયેલું કે આખી BAP સંસ્થા છે ને, એના પ્રમુખ પહેલાં શાસ્ત્રીજી મહારાજ હતા. અને 28 વર્ષની ઉંમરે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડી. ત્યારથી બધા એમને પ્રમુખ સ્વામી તરીકે ઓળખવા લાગ્યા. અને ચાદર છે ને આપણા અમદાવાદમાં જ ઓઢાડેલી આંબડીવાળી પોળે. તમારા મમ્મી પપ્પા ત્યાં જઈ આવ્યા છે, અને તમારા માટે એમણે પ્રાર્થના પણ કરી હતી. ચાલો, તો ખબર પડી ગઈ ને કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે સાધુ બનેલા. તો એ સ્વામી બાપામાં ભગવાનના આવા આટલા બધા ગુણો હતા. એમાંનો સૌથી મોટો ગુણ છે ને ક્ષમાનો હતો. ક્ષમા. ક્ષમા એટલે કોઈ આપણું ખરાબ કરે, કોઈ આપણને મારી જાય, કોઈ આપણને ગાળો દે, કોઈ આપણને ખરાબ શબ્દો બોલે, કોઈ આપણી નિંદા કરે, આપણી ચાડી ખાય, આપણા પૈસા પડાવી લે, અરે આપણને ઝેર આપવા સુધીનું કામ કરે, એ બધાને આપણે માફ કરી દઈએ ને, એને ક્ષમાનો ગુણ કહેવાય. સ્વામી બાપા તો ભગવાન જેવા હતા. એ તો ધારે ને તો ખાલી મનમાં વિચારે ને તો પણ પેલો માણસ ઉડી જાય. પણ સ્વામી બાપાએ કોઈ દિવસ એવું કર્યું નહીં. બધાને ક્ષમા આપી છે. અરે શ્રીજી મહારાજના વખતથી ક્ષમાનો ગુણ ચાલે છે. શ્રીજી મહારાજ તો સર્વોપરી ભગવાન. છતાં પણ એક વખત આણંદમાંથી એમની શોભાયાત્રા નીકળેલી ને, જોડે કાઠી દરબારો હતા. દરબારો એટલે કેવા ખબર છે તમને દિવ્યાત્મા? આ દરબારો તો મોટી મોટી મૂછો રાખે અને જોડે તલવાર રાખે. કોઈ સહેજ બી એમનું આડું અવડું બોલે ને તો ફટાક દઈને માથું ઉડાડી દે. એવા બધા દરબારો હતા. પણ એ બધા સત્સંગી થયા પછી ડાયા ડમરા. અને આણંદમાંથી શોભાયાત્રા નીકળતી હતી ને, તો ભગવાને કીધું કે આપણું અપમાન થાય કે માન થાય,
કોઈએ તલવાર ચલાવવાની નથી. અને ખરેખર એવું જ થયું. આણંદમાંથી જેવી સવારી પસાર થઈ એટલે ત્યાંના કેટલાક ખરાબ માણસોએ શું કર્યું ખબર છે? એ શોભાયાત્રા ઉપર પથ્થરો નાખ્યા, ચપ્પલો નાખ્યા અને ગાયનું જે છાણ હોય ને, ગાય છીછી કરે ને, એ છાણ બધું નાખ્યું. મહારાજે ઈશારો કર્યો કે કોઈએ ધમાલ કરવાની નથી, કોઈએ તલવાર ઉઠાવવાની નથી. અને એમ કરતાં કરતાં આણંદ પાસ કર્યું. અને 1 દિવસ 2 દિવસ પછી છે ને, એ આણંદના જેટલા બી ખરાબ માણસો હતા ને એને બહુ દુઃખ થયું કે આપણે આ તો ખરાબ કર્યું. બધા મહારાજની માફી માગવા આવ્યા. બોલો, એ વખતે ધમાલ કરી હોત તો કેટલા બધાના પ્રાણ જતા રહેત, કેટલા બધા મરી જાત. આવા આપણા ભગવાન, એવા જ આપણા સ્વામી બાપા. કોઈ દિવસ કોઈની જોડે માથાકૂટ કરે જ નહીં. સ્વામી બાપાની છે ને સુવર્ણ તુલા થયેલી 1985માં. અને ક્યાં ખબર છે? લંડનમાં. લંડનમાં સ્વામી બાપાની સુવર્ણ તુલા એટલે કેવું ખબર છે? એવું ત્રાજવું હોય જેમાં એક બાજુ સ્વામી બાપા બેસે અને બીજી બાજુ જે બીજું તાજવાનું પલ્લું હોય ને એમાં સાકર મૂકવાની. અને સાકર સ્વામી બાપાના વજન જેટલી સાકર મૂકીએ એટલે આખું પલ્લું એકદમ ઇક્વલ થઈ જાય. પછી સ્વામી બાપાને ઉતારી દેવાના અને સ્વામી બાપા જ્યાં બેઠેલા ત્યાં સોનું મૂકવાનું. એટલે સાકરના વેટ જેટલું સોનું થાય એટલું સોનું ત્યાંના હરિભક્તોએ ભેગું કરેલું. અને બહુ મોટો ઉત્સવ થયો. ત્યાંના બધા જ ન્યૂઝપેપરમાં, વિડીયોમાં પ્રમુખ સ્વામી મહારાજની વાહ વાહ થઈ ગઈ. એટલા બધા ચારેય બાજુ વાહ વાહ થઈ ગઈ. અને આ પ્રોગ્રામ પત્યો અને સ્વામી બાપા ઉતારે આવ્યા. અને એક હરિભક્ત, એને કંઈ ખબર નહીં મનમાં શું થઈ ગયું, અણસંજમણના લીધે સ્વામી બાપાને જેમ તેમ બોલવા લાગ્યા. બહુ જ બોલ્યા. લગભગ 15-20 મિનિટ સુધી સ્વામી બાપાને જેમ તેમ બોલ્યા. વિચાર કરો, દિવ્ય આત્મા, એક બાજુ આવું સુવર્ણ તુલાનું સન્માન અને બીજી બાજુ આવું અપમાન. તો સ્વામી બાપાએ શું કર્યું હશે બોલો? સાથેના સંતો ખીજાઈ ગયા. પેલા ભાઈને પકડવા જતા હતા. સ્વામી કે એમને બોલી લેવા દો. બોલવા દીધા, કશું જ કર્યું નહીં. અને એ ભાઈ થાકી ગયા એટલે નીચે ઉતરતા હતા. ત્યારે સ્વામીએ કહ્યું કે એમને બપોરનો 1:30 વાગ્યો છે, ભૂખ લાગી હશે, એ જમ્યા નહીં હોય, એમને જમાડીને મોકલજો. કેટલી બધી ક્ષમા આપી, કેટલા બધા માફ કર્યા. આપણે હોઈએ તો શું કરીએ? 2-4 ધોલ મારી દઈએ. આપણા શિષ્યોને ક્યાંના કાઢો બહાર, કચકચ કરે છે ખોટી ખોટી. સ્વામી બાપાએ તેવું ના કરે, ઉપરથી એમને જમાડીને મોકલ્યા. આવા આપણા સ્વામી બાપા. પહેલેથી જ આવું. યોગી બાપા એક અંધ સાધુ જોડે છે ને, એક મંદિરમાં પહેલે માળ સૂઈ ગયેલા. તો ત્યાંના કેટલાક છે ને દ્વેષી સાધુ હતા ને, એ લોકો આવ્યા અને જોયા કે તમે લોકો અહીં કેમ સૂઈ ગયા છો, અમારા મંદિરમાં કેમ સૂઈ ગયા છો. એમ કરીને ત્યાંથી ઉચકીને બારીમાંથી નીચે નાખી દીધા. ફર્સ્ટ ફ્લોરથી નીચે નાખી દીધા. પેલા તો અંધ સાધુ હતા, દેખાતું નહોતું, એમને પણ નીચે નાખી દીધા. કેટલું બધું વાગ્યું હોય. છતાં પણ એક શબ્દ બોલ્યા વગર આપણા સંતો ત્યાંથી નીકળી ગયા. નો મારામારી, નો કોર્ટ કચેરી, નો મગજમારી. ભગવાન એમનું ભલું કરે એવું કહીને નીકળી ગયા. બોલો, આવી રીતે આપણે બધાને માફ કરવાના છે. દિવ્ય આત્મા. એક વખત તો શું થયું ખબર છે? પ્રમુખ સ્વામી મહારાજ ગઢડા ગયેલા.
અને લક્ષ્મીવાડીમાં દર્શન કરતા હતા. અને એમના કેટલાક વિરોધી હતા ને, એ લોકોએ પ્લાન કરે કે પ્રમુખ સ્વામીને આપણે જેલમાં પૂરી દઈએ, કશા ગુના વગર હો. અને એ પ્રમાણે એક ઇન્સ્પેક્ટરને ચડાયો. અને પેલો ઇન્સ્પેક્ટર તો ગાડી લઈને આવી ગયો અને લક્ષ્મીવાડીમાં આવ્યો ને પ્રમુખ સ્વામીને કહે, સ્વામી તમારા માટે ધરપકડ કરવાની છે તમને, અને તમને જેલમાં પૂરવાના છે. તો સાથેના સંતો હરિભક્તોએ કીધું, ભાઈ તમને કોઈ વોરંટ આપ્યું છે પ્રમુખ સ્વામીની ધરપકડનું? ના કે વોરંટ નથી, પણ પ્રમુખ સ્વામી આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢેંકણું જે તે બોલવા માંડ્યો. સ્વામીએ કીધું, તમે અમારી જોડે ગઢડા મંદિરે આવો, ત્યાં આપણે શાંતિથી બેસીને વાત કરીએ, પછી આપણે જઈએ. પછી તો ત્યાં આવવાના હતા. એ દરમિયાન આપણા સંતોએ બધી તપાસ કરી તો ખબર પડી કે આ તો ખોટું છે. અને મોટા PSI DSP બધા જોડે વાત થઈ. અને પછી તો આ ઇન્સ્પેક્ટરને થયું કે મારી તો પોલ પકડાઈ ગઈ, હવે તો હું મરી ગયો સમજો, મારી નોકરી જશે અને મને જેલમાં જવું પડશે. સ્વામી બાપાએ કીધું, એવું કંઈ નહીં થાય. સ્વામી બાપા એ વખતે જમવા બેઠા, એમની જોડે જ આ ઇન્સ્પેક્ટરની થાળી પીરસાઈ. ઇન્સ્પેક્ટરને શાંતિથી જમાડ્યા અને ખૂબ પ્રેમથી વિદાય કર્યા કે ચિંતા ના કરશો, તમારી નોકરી પણ નહીં જાય, અમે ભલામણ કરી દઈશું. બોલો, આવી માફી કરવાની આપણે બધું શીખવાનું છે. દિવ્ય આત્મા, આ પૃથ્વી ઉપર તો બધા બહુ જ જાતના ને ભાતના માણસો છે. કોઈ તમારા કાન ચડાવશે, કોઈ તમારું ખરાબ બોલશે, કોઈ તમને નિંદા કરશે, મમ્મી પપ્પાનું ખરાબ બોલશે. એ બધું થવાનું. અને એ વખતે આપણે કંટ્રોલ રાખવાનો છે, સ્વામી બાપાની જેમ. સમજો છો ને? હા, મારાથી નથી રહેતો. હું ઘણીવાર ગુસ્સે થઈ જાઉં છું, પણ હું પણ હવે તમને કહું છું તો ભાઈ મારે બી કરવો પડશે ને કંટ્રોલ. એકવાર તો સ્વામી બાપાને એક વ્યક્તિએ ઝેર આપેલું, પોઈઝન. સ્વામી બાપાને ઉકાળાના અંદર પોઈઝન મિક્સ કરીને આપેલું. સ્વામી પીવા જતા હતા, એ પહેલાં તો બધી ખબર પડી ગઈ, પોલ ખુલી ગઈ પેલા ભાઈની તો. અને એ વ્યક્તિ શરમાઈ ગઈ. બધા કે બાપા આને જેલમાં પુરાઈ દઈએ, કે ના, એમને રહેવા દો, આપણી સંસ્થામાં જ રહેવા દો અને આપણી સંસ્થાની સેવા કરવા દો. એ જીવ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી એમને સાચવ્યા. બોલો, આવા દયાળુ હતા આપણા સ્વામી બાપા. કોઈના માટે ફરિયાદ નહીં, એમનું ખરાબ કરે એની પણ ફરિયાદ નહીં, એમનું કોઈ ખરાબ બોલી જાય તો સાંભળી લેવાનું, માથાકૂટ નહીં કરવાની. આવો ક્ષમાનો ગુણ ભગવાન સિવાય કોઈનામાં ના હોય. અને એ જોઈને છે ને કેટલાય હરિભક્તોમાં પરિવર્તન આવી ગયેલું. ભાવનગરનો પ્રસંગ છે. એક જસમત નામનો યુવક હતો, એના પિતાને સામેવાળા ગામવાળાએ એની સામે જ કાપી નાખ્યા અને મારી નાખ્યા. અને જસમતનું લોહી ઉકળી ગયું ને બહુ બધી ધમાલ ચાલુ થઈ ગઈ. ને બાપા એ વખતે એ બાજુ જ હતા. સ્વામીએ જસમતને કીધું, જસમત, આપણે કંઈ જ કરવાનું નથી, તું શાંતિ રાખ. આપણે એના સામે કોર્ટ કચેરી કરવાની નથી, કેસ કર્યો હોય તો પાછો લઈ લો, એકદમ એને ક્ષમા આપી દો. બોલો, પેલા છોકરાને તો આમ એવું જનું નહોતું કે એને મારી નાખું, પણ બાપાએ બધું ઠંડુ કર્યું. અને જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે જસમતના મમ્મીએ કીધું કે ભાઈ અમારે એમના સામે કેસ કરવો નથી, અમે કેસ પાછો લઈએ છીએ. ન્યાયાધીશ બી ચક્કર ખાઈ ગયો કે આટલી બધી ક્ષમાની ભાવના પ્રમુખ સ્વામીના શિષ્યોમાં. નહીં તો એ વખતે બધા કહેતા હતા કે ભાવનગરમાં કેટલી લાશો પડી ગઈ હોત વેરઝેરમાં, પણ બાપાએ ત્યાં રહીને એક જ વાક્યમાં બધું શાંત કરી દીધું. આવા હતા આપણા સ્વામી બાપા ભાઈ. જેણે ભગવાનને અખંડ ધારણ કર્યા હોય ને એનાથી જ આ ગુણ સંયમમાં રહે. અને એવું કહેવાય છે
કે જેણે ભગવાનને ધારણ કર્યા હોય ને, દિવ્ય આત્મા, સાંભળો છો ને? જેણે ભગવાનને ધારણ કર્યા હોય એટલે અંગે અંગમાં ભગવાન રહ્યા હોય, એટલે એ છે ને ભગવાન જેટલી તાકાત હોય એમનામાં, એ ધારે તો ચપટીમાં આખું બ્રહ્માંડ ઉડાડી દે એટલી શક્તિ પ્રમુખ સ્વામી મહારાજમાં હતી. છતાં પણ માફ કરવાને એ સૌથી મોટો ગુણ, અને એ ગુણ પ્રમુખ સ્વામી મહારાજમાં હતો. આવા આપણા ગુરુ હતા. અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એવા જ છે. કોઈની જોડે માથાકૂટ નહીં કરવાની, ક્ષમા. એક દિવસ બધા સંતો જમતા હતા, મહંત સ્વામી મહારાજ પણ જોડે બેસીને જમતા હતા. અને મહંત સ્વામી મહારાજની જોડે જે સાધુ બેઠેલા ને થોડા ગુસ્સાવાળા હતા, અને સંતોએ મસ્કરી કરવા માટે એને જે નહોતું ભાવતું ને એ એમના પત્તરમાં ખાવાનું મૂક્યું. એટલે એ તો એકદમ ગુસ્સે થઈ ગયા, અને આખું પત્તર એણે બોલો બાજુમાં મહંત સ્વામી મહારાજ બેઠેલા એમના માથા ઉપર રેડી દીધું. દાળ, કઢી, આ તે બધું ભેગું, એટલું ચીકણું ચીકણું બધું માથામાં રેડ્યું ને. હવે મહંત સ્વામી મહારાજનો કંઈ વાંક હતો ભાઈ? હે દિવ્ય આત્મા? એ તો શાંતિથી જમતા હતા, એમને તો ખબર નહીં. છતાં પણ આ સાધુએ આવું કર્યું. તો મહંત સ્વામી મહારાજે શું કર્યું ખબર છે? ઊભા થયા, બાથરૂમમાં ગયા, કપડાં બદલ્યા, સ્નાન કરી લીધું, નવા કપડાં પહેરીને પોતાના કામમાં લાગી ગયા. આવા છે આપણી BAP સંસ્થામાં સંતો, હરિભક્તો. એટલે તમારે આવી મોટી સંસ્થામાં જન્મ લેવાનો છે, આવી મોટી સંસ્થાની સેવા કરવાનું છે, બહુ મોટા બનવાનું છે, બહુ ભણી ગણીને મોટા બનવાનું, મોટા સાહેબ, રાજા જેવા બનવાનું છે, કે તમારું નામ પડે અને ચારે બાજુ વાવા થાય, જીનિયસ થવાનું છે તમારે. આવા સ્વામી બાપા જેવા ગુણો હશે ને તો આખી દુનિયામાં તમારી તોલે કોઈ નહીં આવે. તો હવે બહુ બધી વાતો કરી દીધી નહીં? બધું યાદ રહ્યું કે ના રહ્યું તમને? જો આપણે સ્વામી બાપા કેવી રીતે સાધુ થયા એની વાત કરી તમને. પછી શ્રીજી મહારાજનું આણંદમાં અપમાન થયું, બધાને માફ કર્યા. યોગીજી મહારાજને પહેલે માળેથી નાખી દીધા, છતાંય માફ કર્યા. સ્વામી બાપાની સુવર્ણ તુલા હતી, અને પેલા હરિભક્ત જેમ તેમ બોલી ગયા. બાપાએ એમને જમવાનું કીધું. પોલીસ પકડવા આવેલા, અને એ પોલીસને પોતાની સાથે જમાડીને એમને શાંતિથી વિદાય કર્યા. પેલી વ્યક્તિએ ઝેર આપેલું, આખી જિંદગી એમને સાચવ્યા. અને એમના હરિભક્તો કેવા તૈયાર થયા, હે પેલા જસવંતના પપ્પાને મારી નાખેલા તોય કેસ પાછો લીધો, તો આખા ભાવનગરમાં ધમાલ થતી બંધ થઈ ગઈ. આવા સ્વામી બાપાના બહુ બધા ગુણો છે ભાઈ. એ બધા દિવ્ય આત્મા અત્યારે થોડા થોડા સાંભળવાના. પછી તમે અહીંયા પૃથ્વી પર આવશો ને પછી તમારી જોડે જ રહેવાનું છે. આપણે બહુ બધી વાતો કરીશું, બહુ સ્ટોરી કહીશું, બહુ મજા આવશે. હા, તો ચલો હવે વિદાય લઉં. આ બધું યાદ કરજો તમે શાંતિથી, એક કે એક પ્રસંગ ભૂલતા નહીં. હા, તો મૂકું છું હવે. ચલો, જય સ્વામિનારાયણ. ફરી આપણે એક નવા ગુણ સાથે મળીશું. ઓકે.